હાલ અત્યારે ગરમી અસહ્ય પડી રહી છે. અનેક લોકો આ ગરમીથી બચવા માટે બહાર નીકળવાનું ટાળે છે. તો મિત્રો વિદ્યાર્થીઓનું શું, જે લોકો ગરમીમાં ક્લાસ જાય છે ને અવર જવર કરે છે. રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે માહિતી સામે આવી હતી તે જ પ્રમાણે વડોદરા શહેરમાં પણ 450થી પણ વધારે ટ્યુશન ક્લાસીસ છે. તો મિત્રો આ ટ્યુશન ક્લાસીસ 12 થી 5 દરમિયાન બંધ રાખવા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આનું અમલીકરણ થઈ રહ્યું છે. હીટવેવને પગલે બરોડા એકેડેમિક એસોસિએશનનો એક નિર્ણય સામે આવ્યો છે, જેમાં શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહ્યા 450થી વધુ ટ્યુશન ક્લાસો ચાલી રહ્યા હોય, જેમાં 12 થી 5 દરમિયાન આ ક્લાસ બંધ રાખવા માટે પરિપત્ર અમલ કરવામાં આવ્યો છે. આજથી 5 દિવસ આ પરિપત્રનો અમલ કરવામાં રહેશે તેવી એક બરોડા એકેડેમિક એસોસિએશનની અપીલ પણ સામે આવી છે. ટ્યુશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓએ પણ આ પરિપત્રને આવકાર્યા છે અને જે ક્લાસીસ છે તે 12 થી 5 બંધ રાખવા માટે નિર્ણય લેવાયો છે. ક્લાસીસમાં અમારા સરે ટાઈમનું ચેન્જિંગ કર્યું છે. આ ગરમીના હિસાબે આ ઉનાળા ઋતુ પ્રમાણે 12 થી 5નો ટાઈમ રાખ્યો છે. એ ટાઈમમાં કંઈ જ ક્લાસમાં આવવાનું નહીં અને અમારે પોતાનું ધ્યાન રાખવાનું, અને ક્લાસમાં કંઈ પણ થાય કોઈ વિદ્યાર્થીને ચક્કર કે એવું કશું તો લીંબુ શરબત કે એવું ગમે તે સુવિધાઓ ઉપલબ્ધ રાખી છે. કૃષ્ણા ભરવાડ. બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા અત્યાર સુધીના સમય દરમિયાન બપોરે પણ ક્લાસ ચાલુ રહેતા હતા, પરંતુ જે રીતે ગરમી સતત વધી રહી છે, તાપમાન વધી રહ્યું છે, એ જોતાં બરોડા એકેડેમિક એસોસિએશને શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે બપોરે 12 થી 5 ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બરોડા એકેડેમિક એસોસિએશનમાં 450+ ક્લાસ છે, જે બધા જ આ નિર્ણયને સ્વીકારી લીધો છે. આ ઉપરાંત અમે એવું સ્ટ્રિક્ટપણે કીધેલું છે કે દરેક ક્લાસ સંચાલક પોતાના ક્લાસમાં ORS છે, લીંબુ પાણી છે કે ગ્લુકોન-ડી જેવી સુવિધા રાખે કે જેથી કરીને કોઈ શિક્ષક કે વિદ્યાર્થી મિત્રોને કશું પણ થાય તો એને તાત્કાલિક એના સારવાર કરી શકાય. આ ઉપરાંત અમે બાળકોને પણ સમજાવી રહ્યા છે કે ભાઈ બેટા, ખુલ્લા આવા તાપમાં ફરવું નહીં, માથા પર કંઈક કપડું રાખવું કે ટોપી રાખવી, અને શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયમાં 12 થી 5માં બહાર નીકળવું જ નહીં, જેથી કરીને બાળકોને કોઈ નુકસાન ન થાય. વિપુલ જોશી, પ્રેસિડેન્ટ, બરોડા એકેડેમિક એસોસિએશન.